ચોક બજાર પોલીસ મથકની હદમાં યુવાનના લાખો લઈ પ્રેમી સાથે ભાગી છૂટેલા મહિલા અને તેના પ્રેમીને રોકડ સાથે મહારાષ્ટ્રથી ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પર રહેતા યુવાનના મકાન વેચાણના રોકડ 96 લાખથી વધુ લઈ પ્રેમી સાથે ભાગી છૂટેલી મહિલાને ચોક બજાર પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના અકોલા ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે જયશ્રીબેન દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસાળની ધરપકડ કરી હતી અને તેઓને સુરત લાવી તેઓ પાસેથી રોકડ 70,50,000 કબજે લીધા હતા. ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ 96 લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે. અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ અને પોતાના બાળકો એને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે. બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. સર, ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા? ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી પૂણા જતા રહ્યા હતા. ત્યાર પછી ફરીથી જયશ્રીબેન અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો. પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જે પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું. સર, આવું કરવા પાછળનું કારણ શું થઈ રહ્યા છે? આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જે બેન છે જયશ્રીબેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે ભોગ બનનાર વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા. આ દિલીપભાઈ પોતાના પત્નીથી 1 વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એમણે આ જયશ્રીબેન અને જયશ્રીબેનના પ્રેમી એને આપી દીધો હતો. શુભમ કરીને છે, શુભમ મિસાળ કરીને એમનો પ્રેમી છે, એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે. જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે. તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેને જ્યારે આ પૈસા એમના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસને માહિતી છે. હવે 1 કરોડ રૂપિયા મતલબ 96,44,000 ગયા હતા એટલા માટે. હવે 1 વર્ષથી મારા ઘરે લિવિંગમાં રહેતી હતી, મતલબ કામ કરવા આવતી હતી ઘરે. અને પછી લોકોએ આ રીતની છેતરપિંડી કરી છે. 1 વર્ષ કર્યા. એમનું નામ શું હતું? કોનું? જે પૈસા લઈ ગયો? શુભમ સમાધાન મિસાલ. તો તમને કેવી રીતે ખબર પડી કે પૈસા ગયા તમારા? હવે 7:30 હું પૈસા લઈને મકાન વેચાણું હતું તો અને 7:45 અમે છોકરાઓને મૂકવા ગયા એના ઘરવાળાને ઘરે. અને એને વાંયથી ફોન કરી દીધો કે તું પૈસા પાછળના ભાગમાં પીડ્યા છે, તું લઈને નીકળે એમ. ને ઓલી ત્યાંથી ફરાર થઈ ગઈ ને આવડો અહીંથી ફરાર થઈ ગઈ. કોણ કોણ હાજર હતો એમાં પૈસા લઈ જવામાં? આ 2 હાજર હતા. શું નામ એમનું? શુભમ સમાધાન મિસાલ હતો. એ બેગ લઈને નીકળી ગયો બહાર અને ઓલી ત્યાંથી નીકળી ગઈ જયશ્રી.
તમે ક્યારે ફરિયાદ પછી નોંધાવી હતી? ફરિયાદ 31 તારીખે હું આવેલો અહીંયા, તો સાહેબે કીધું તમારી પાસે કોઈ પ્રૂફ નથી, પ્રૂફ લઈને આવો પછી આગળ કાર્યવાહી કરી. પછી તમે પ્રૂફ રજૂ કર્યો. પ્રૂફ રજૂ કર્યો. અત્યારે કેટલા રૂપિયા આવ્યા અને શું કીધું સાહેબે તમને? અત્યારે 70,50,000 આવેલા છે. શું કીધું અત્યારે સાહેબે? સાહેબે કાંઈ અત્યારે વાતચીત મારે નથી થઈ એ રીતનું છે. હજુ તો કાલે જ આવ્યા છે.